સાવલીના ભગાના મુવાડામાં તંત્રની ઘોર લાપરવાહી, બાળકો મંદિરના શેડ અને દૂધની ડેરીમાં ભણવા મજબૂર। સાવલી તાલુકાના ભગાના મુવાડા ગામમાં સરકારી ઉપેક્ષાને કારણે પ્રાથમિક શિક્ષણ મરી પરવાર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। શાળાની નવી બિલ્ડિંગ માટે 2 વર્ષ પહેલા મંજૂરી મળી ગઈ હોવા છતાં હજુ સુધી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી નથી। પરિણામે ધોરણ 1 થી 5ના 30 જેટલા બાળકો કરણ નદી કિનારે આવેલા મંદિરના શેડ નીચે, જ્યારે આંગણવાડીના 25 માસૂમ બાળકો દૂધની ડેરીમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। બંને સ્થળોએ વીજળી અને પંખા જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે। ઉપરાંત ધોરણ 1 થી 5ના તમામ બાળકો વચ્ચે માત્ર 2 જ શિક્ષકો કાર્યરત હોવાથી શિક્ષણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। છોકરાઓ કેટલા છે? 1 2 3 4 5 એમાં કોણ ચાલ સાવલી તાલુકાના તુલસીપુરા ગ્રામ પંચાયતના ભગન મોડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે, ડિમોલેશન કરેલી છે। એટલા માટે પ્રાથમિક શાળાના લગભગ 30થી વધારે બાળકો અને આંગણવાડી કેન્દ્રના 25થી વધારે બાળકો એ હાલમાં આટલે ગાડી શેડ નીચે બની રહ્યા છે। શેડ ખુલ્લાની અંદર અને બાજુમાં કરણ નદી વહે છે। અમારા બાળકોનું જીવ જોખમમાં છે અને અમારા બાળકોને છત મળે એટલા માટે અમે સરકારશ્રી પાસે વહેલી તકે આંગણવાડી કેન્દ્રનું બાંધકામ ચાલુ થાય અને પ્રાથમિક શાળાનું બાંધકામ ચાલુ થાય તેવી અમે માગણી કરીએ છીએ। છેલ્લા 2 વર્ષથી સરકારશ્રી દ્વારા મંજૂર થઈ ગયા છે ઓરડા, તેમ છતાં પણ ટેન્ડરિંગ થતું નથી। તો ટૂંક સમયમાં જો આ અમારા માગણી સંતોષાય નહીં તો અમે ગામ લોકો સાથે ઉગ્ર આંદોલન કરીશું અને અમે માંગને સંતોષીશું। અત્યારે બાળકો કઈ બની રહ્યા છે? હાલની અંદર બાળકો હનુમાનજી દાદાના મંદિરે ઓપન જે શેડ માર્યો છે ત્યાં કરણ નદી છે, ત્યાં આગળ બાળકો ભણી રહ્યા છે। લગભગ 30થી વધારે બાળકો છે 1 થી 5 ધોરણના। વનકર ટીનાબેન પ્રવીણભાઈ કયા ધોરણમાં ભણે છે? 5મા ધોરણમાં। અહીંયા કઈ જગ્યાએ તમે ભણો છો? ખુલ્લા સાઈડ નીચે। પંખો છે અહીંયા? ના લાઇટ? ના। ભગાના મોડા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી તો છેલ્લા 6-7 વર્ષથી જર્જરિત અવસ્થામાં છે અને પ્રાથમિક શાળા પણ છેલ્લા 1.5 વર્ષથી પાડી દીધેલી છે। હજી સુધી નવીન મકાન બનાવવામાં આવતું નથી। આ બાબતે મેં પોતે આ ગામના જાગૃત નાગરિક તરીકે હું પોતે વકીલ છું, વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલો છું અને મેં પોતે પણ સરકારને રજૂઆતો કરેલી છે। તાલુકા કક્ષાએથી માંડીને જિલ્લા કક્ષા સુધી, જિલ્લા કલેક્ટર સુધી, ધારાસભ્ય સુધી દરેક જગ્યાએ અમે રજૂઆતો કરેલી છે, પરંતુ છતાં પણ આજ દિન સુધી અમારા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના મકાનો બનાવવામાં આવતા નથી। આ લોકોનો મને જવાબ લેખિતમાં એવો આપ્યો છે કે ભાઈ આંગણવાડી અને પ્રાથમિક શાળા આ બંનેનો રાજ્ય કક્ષાએથી સ્ટેટ લેવલેથી વર્ક ઓર્ડર બાકી છે। વર્ક ઓર્ડર આવશે ત્યારે તમારું કામ થશે, પરંતુ આ વર્ક ઓર્ડરની રાહમાં આજે આ ભર ચોમાસાની અંદર આ બાળકોને કેટલી બધી મુશ્કેલી પડી રહી છે। આંગણવાડીના બાળકો જે છે એ એક સામાન્ય નાનકડા એક ડેરીના મકાનની અંદર ભણી રહ્યા છે, જ્યારે બીજી બાજુ પ્રાથમિક શાળાના જે બાળકો છે એ એક મંદિરનો શેડ છે એ ખુલ્લી જગ્યાની અંદર ભણી રહ્યા છે। આ ખુલ્લી જગ્યાની અંદર ચોમાસાની અંદર ઘણા બધા એવા જીવજંતુઓ નીકળે છે, જે ઝેરી જનાવરો નીકળે છે। બાળકોને કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, વિદ્યાર્થીઓને, વાલીઓને ઘણી બધી સામનો કરવો પડે છે। એટલા માટે સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમે તમારી ઊંઘ ક્યારે ઉડશે અને ક્યારે તમે જાગશો? આ તમારી કુંભકર્ણની જે નિંદ્રા છે એ નિંદ્રાને જગાડો, બાકી અમારે ના છૂટકે આ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ અમારે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવું પડશે, જેની નોંધ લેવામાં આવે।